ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ। હજારોની સંખ્યામાં કોળી સમુદાયના લોકો હાજર રહ્યા, જ્યાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી કરવામાં આવી, ત્યારે પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોળી સમાજે વિશાળ બાઇક રેલી યોજી આયોજન કર્યું, જ્યાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ હુંકાર, ત્યારે હકારાત્મક વલણ ન અપનાવતા હોવાની પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથમાં કોળી સમુદાય દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિશાળ સંખ્યામાં કોળી સમુદાયના લોકો પ્રાંત કચેરીએ પહોંચ્યા। હજારોની સંખ્યામાં કોળી સમુદાયના લોકો હાજર રહ્યા, જ્યાં વેરાવળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં કોળી સમાજે વિશાળ બાઇક રેલી યોજી અને જ્યાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો હુંકાર, હકારાત્મક વલણ ન અપનાવતા હોવાનું આરોપ મૂકવામાં આવ્યો છે। આજે અમે રેલી કાઢી છે। આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા। અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉઠશું। ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું। અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેગી